મારું નામ સંજના છે. તે મારી સામે જ ઊભી હતી. તેને જોયા પછી મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. છેવટે આ કેવી રીતે થઈ શકે? આ કુદરતની કેવી રચના હતી? કેટલીક વાર આપણે આપણી આંખોથી એવું કંઈક જોઈએ છીએ જેના કારણે આપણું શરીર કામ કરવાનું બંધ કરી દે છે. મેં પણ આવી જ વાસ્તવિકતા મારી પોતાની આંખોથી જોઈ હતી. મેં ફક્ત તેના વિશે સાંભળ્યું હતું, પણ જ્યારે મેં તેને મારી આંખો સામે જોઈ ત્યારે મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો, કારણ કે તે મારી સામે ઊભી હતી અને તે મારી કલ્પના કરતાં સાવ અલગ હતી. પણ આજે મને સમજાયું કે લોકો તેનું નામ લઈને મને કેમ ચીડવતા હતા. હવે હું જાણવા માંગતી હતી કે તે કોણ છે, ક્યાંથી આવી છે, ક્યાં જન્મી છે, મારી સાથે તેનો શું સંબંધ હતો. હું આ બધું જાણવા માટે મરી રહી હતી. અને જ્યારે મેં તેના વિશે બધું જાણી લીધું, જ્યારે તેનું સત્ય મારી આંખો સામે સ્પષ્ટ થયું, ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે તે મારી છે. ક્યારેક પોતાની જિંદગી આપણને એવા વળાંક પર લઈ જાય છે જ્યાં આપણે વિચારીએ છીએ કે આવા જીવનમાંથી મુક્તિ મેળવવા માટે આપણે શું કરવું પડશે. હું ખૂબ જ ચિંતિત હતી. હું મારા જીવનને નફરત કરવા લાગી હતી. મને ઘરેથી ભાગી જવાનું મન થતું હતું. મને ઘરમાં અપમાન સિવાય કંઈ મળ્યું ન હતું. મારી માતાનું નસીબ બહુ ખરાબ હતું. તે આખો દિવસ રડતી રહેતી. આ ઘરમાં મારી મા સિવાય મને સમજવાવાળું કોઈ ન હતું. પરંતુ ઘરમાં કોઈ મારી માતાને જ સમજી શકતું નહીં. મારા પિતા ગરીબ વ્યક્તિ હતા. તેને દીકરીઓ જરા પણ પસંદ ન હતી. મને ખબર નથી કે તે મારી માતા સાથે કયા મુદ્દે ઝઘડો કરતા હતા, કારણ કે મેં ઘણીવાર મારા માતા પિતાને રૂમમાં બંધ થઈ એકબીજા સાથે ઝઘડતા જોયા હતા. બંને પોતપોતાના ઝઘડામાં એટલા મશગુલ થઈ ગયા હતા કે તેમણે ક્યારેય પોતાની દીકરી પર ધ્યાન આપ્યું નહીં. ક્યારેક મારી માતાનું ધ્યાન મારા તરફ જતું તો તે મારી સંભાળ લેતી, પણ મારા પિતા એવા હતા કે તેઓ મને બરાબર જોઈ પણ ન હતી. મારા પિતાની આ પ્રકારની ઉદાસીનતા મને ખૂબ જ પરેશાન કરતી હતી. મારી માતા ઈચ્છતી હતી કે હું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરું, પરંતુ મારા પિતાએ સાથ ન આપ્યો. જ્યાં સુધી મારા પિતા મને સાથ ન આપે, કંઈ જ શક્ય ન હતું, કારણ કે મારી માતા કંઈ કામ કરતી ન હતી અને મારા પિતાએ તેના પગારમાંથી પૈસા કાઢીને મારા શિક્ષણ પાછળ ખર્ચવાનો વિચાર સ્વીકાર્યો ન હતો. મોટી મુશ્કેલી સાથે મમ્મી મને ભણાવતી હતી. ક્યારેક મને એવું લાગતું કે હું તેમની દીકરી જ નથી. હું ઘણા સમયથી આ જાણવાનો પ્રયત્ન કરી રહી હતી કે મારા માતા પિતા શા માટે લડે છે, પણ આજ સુધી હું તેમના ઝઘડાનું કારણ સમજી શકી ન હતી. એક દિવસ મેં મારી માતાને પૂછ્યું, શું હું મારું ભણતર પૂરું કરી શકીશ? તો મારી માતાએ કહ્યું કે હા દીકરા, તું ચોક્કસપણે તારું શિક્ષણ પૂર્ણ કરીશ. ચિંતા ન કર. તારા પિતા ચોક્કસપણે બહારથી કડક છે, પરંતુ તે અંદરથી ખૂબ જ નરમ છે. મેં તો આવું વિચાર્યું પણ નહોતું, કારણ કે પિતાએ આજ સુધી મારી સાથે ક્યારેય વાત કરી ન હતી. મારી કોઈ ઈચ્છા ક્યારેય પૂરી થઈ ન હતી. મેં ઘણી વખત મારી માતાને ઝઘડાનો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે મારી માતા કહેતી હતી કે વાસ્તવમાં તારા પિતાને તેમના વ્યવસાયની ચિંતા છે. હવે હું મારી માતાની વાત સારી રીતે સમજી ગઈ. તેથી મેં ફરી ક્યારેય મમ્મી કે પપ્પાને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો નહીં. ખરેખર મારા પિતા એક નાની કંપનીમાં કામ કરતા હતા, પણ ખબર નહીં કેમ તેને તે નોકરીમાં રસ ન હતો. ક્યારેક તેને બીજે ક્યાંક નોકરી મળતી અને ક્યારેક બીજે. મમ્મીના કહ્યા પછી હું સમજી ગઈ કે તે પિતાની નોકરીને કારણે ચિંતિત છે. ગમે તેમ કરી
માએ મને ઇન્ટર કરાવી દીધું હતું. તેથી હવે હું બાળકોને ટ્યુશન આપવા લાગી. ઘણા બાળકો મારી પાસે ટ્યુશન માટે આવવા લાગ્યા, જેથી હું આગળનો અભ્યાસ ચાલુ રાખી શકું. મને કોલેજમાં એડમિશન મળી ગયું હતું. મારી ક્ષમતા જોઈને મને શિષ્યવૃત્તિ મળવા લાગી અને મને આગળના અભ્યાસમાં બહુ મુશ્કેલી ન પડી. મને એવું લાગતું હતું કે જાણે હું દુનિયાની સૌથી કમનસીબ દીકરી છું, જેને તેના પિતાનો પ્રેમ નથી મળ્યો. પણ જેમ જેમ હું મોટી થઈ તેમ તેમ એકલા રહેવાનું અને સંજોગો સાથે જીવતા શીખી ગઈ. મા પણ કામ કરવા લાગી હતી. મારી માતા શિક્ષિક હતી, પણ મેં જોયું કે જ્યારથી માએ કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી પિતા કોઈ કામ કરતા ન હતા. પપ્પાએ નોકરી લગભગ છોડી દીધી હતી. અમે બંને મા અને પુત્રી આ રીતે અમારી પોતાની જિંદગી જીવતા હતા. અને પછી એક દિવસ એવું બન્યું કે મારું ભણતર પૂર્ણ થયું. હવે મેં મમ્મીને કહ્યું કે તમારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ રીતે મારી માતાની તબિયત ખરાબ થવા લાગી હતી. મારા સિવાય મારા માતા પિતાને બીજું કોઈ સંતાન ન હતું. મેં એક વખત મારી માતાને ભાવુક થઈને કહ્યું હતું કે કાશ મારો એક ભાઈ હોત તો તમને ક્યારેય નોકરી ન કરવા આપત અને આ તમારો સહારો પણ હોત. પણ આ સાંભળીને મારી માતાની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું હતું કે તું જ મારી દીકરી છે અને તું જ મારો દીકરો છે. તારા હોવાથી મને ક્યારેય પુત્રની ગેરહાજરીનો અનુભવ થયો નથી. મારી માતાએ મને કહ્યું કે મારા જન્મ પછી તેને કેટલીક તકલીફો હતી, જેના કારણે તે ફરી ગર્ભ ધારણ કરી શકી નહીં. આ જ કારણ હતું કે તેને એક જ બાળક હતું. પપ્પા હજુ પણ મા સાથે એવું જ વર્તન ધરાવતા હતા, પરંતુ હવે તેમની વચ્ચેની લડાઈ પૂરી થઈ ગઈ હતી. જ્યારે મેં મમ્મીને કહ્યું કે તમારે હવે કામ નથી કરવું, તમારી દીકરીનો અભ્યાસ પૂરો થઈ ગયો છે, તમારી દીકરી હવે તમને સહારો આપવા માંગે છે, હવે તમે ઘરે જ રહો અને તમારી દીકરી કામ કરશે. મમ્મીએ પણ મને મનાઈ કરી હતી કે તું નોકરી નહીં કરે, પણ હું જીદ કરવા લાગી કે નોકરી નહીં કરું ત્યારે ભણવાનો શું ફાયદો. કોઈ પણ રીતે પિતા કામ કરતા નથી, આખો દિવસ ઘરમાં રહે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું નથી. તેમ છતાં તમે કામ પર જાઓ છો. મને આ બધું ગમતું નથી. માં કહેવા લાગી કે દીકરા, તારા પિતાની સામે નોકરીની વાત ના કર, નહીંતર તારા પપ્પા ગુસ્સે થઈ જશે. મેં મમ્મીને આશ્વાસન આપતા પૂછ્યું, મમ્મી, મેં આજ પહેલાં ક્યારેય પિતાને કંઈ કહ્યું છે? મમ્મી કહેવા લાગી કે હા, તે ક્યારેય કંઈ કર્યું નથી કે કંઈ કહ્યું નથી, પણ તને ખબર છે તારા પપ્પા કેટલા ગુસ્સામાં હોય છે. મેં મારી માતાને કહ્યું કે તમે મને હંમેશા સારા સંસ્કાર આપ્યા છે. હું મારા પિતાને ક્યારેય કશું કહેતી નથી. મારી પાસે ધીરજ છે. મેં સ્વીકાર્યું છે કે મારી માતા જ મને મા અને પિતા બંનેનો પ્રેમ આપે છે. પપ્પા તો મારી સાથે વાત કરે તો ઠીક છે, જો તે ન કરે તો હું તેમને દબાણ કરવા તો માંગતી નથી. કોઈ પણ રીતે મારું બાળપણ સમાપ્ત થઈ ગયું છે. બાળકને બાળપણમાં મા અને પિતા બંનેની પ્રેમની જરૂર હોય છે. મારું બાળપણ હવે પૂરું થઈ ગયું છે. હું યુવાન થઈ ગઈ છું અને સંજોગો સાથે જીવતા શીખી ગઈ છું. કાલે મારો ઇન્ટરવ્યૂ છે અને જો ત્યાંથી જોબ માટે ફોન આવશે તો હું જલ્દી જોબ પર પણ જોડાઈ જઈશ. મારી મમ્મીએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં તેમનું સાંભળ્યું નહીં અને બીજે જ દિવસે નોકરીના ઇન્ટરવ્યૂ માટે ચાલી ગઈ. ત્યાં ગયા પછી મારો ઇન્ટરવ્યૂ ઘણો સારો રહ્યો અને પાછા ફર્યાના 24 કલાક પછી મને ફોન આવ્યો કે મને નોકરી મળી ગઈ છે. હું ખૂબ ખુશ થઈ અને મેં મારી માતાને કહ્યું કે હવે હું કામ કરીશ અને તમે ઘરે રહીને આરામ કરશો. મારી મા કહેવા લાગી કે દીકરા, તું આગળ ભણી હોત તો સારું થાત ને. પણ મેં મારી માતાને કહ્યું કે
આગળ ભણવામાં કોઈ ફાયદો નથી. હું જે કરું તે તમે મને કરવા દો. હું આ બધું આપણા બધાના હિત માટે જ કરી રહી છું. મારી મમ્મીએ કહ્યું કે બરાબર છે, તું જે ઈચ્છ તે કરી શકે છે. અને હું બીજા દિવસે નોકરીમાં જોડાઈ ગઈ હતી. હું ખૂબ ખુશ હતી કારણ કે મને સારી કંપનીમાં નોકરી મળી અને પછી ધીમે ધીમે થોડો સમય વીતી ગયો હતો. મને મારી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી હતી. મારો પગાર પણ સારો હતો. મારી માતા ખુશ હતી કે તેની પુત્રી તેનો સહારો બની છે. પરંતુ આ સમય દરમિયાન મેં જોયું કે ધીમે ધીમે પિતાએ મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. કારણ કે કેટલીક વાર તેઓ મને મારી નોકરી વિશે પૂછવા લાગ્યા. અને ત્યાં તારી નોકરી કેવી ચાલે છે? કામ બરાબર ચાલે છે કે નહીં? તને કોઈ સમસ્યા નથી ને? મમ્મી પણ આ બધું બનતું જોઈને ખૂબ જ ખુશ હતી. અમે બંને મા દીકરી સમજવા લાગ્યા કે પપ્પામાં બદલાવ આવવા લાગ્યો છે. પપ્પા ધીમે ધીમે મારી ચિંતા કરવા લાગ્યા છે. તે વિચારવા લાગ્યા છે કે હું તેની પુત્રી છું. મારા પિતાને મારી ચિંતા કરતા જોઈને હું ખુશ થવા લાગી. મને કામ શરૂ કર્યાને ઘણો સમય થઈ ગયો હતો. હું ખૂબ જ સક્ષમ હતી, તેથી મને પ્રમોશન મળ્યું. એક દિવસ મારા બોસે કહ્યું કે અમારે બીજા શહેરમાં જવાનું છે, કારણ કે અમારે ત્યાં જઈને અમારા નવા બાંધકામ પર કામ શરૂ કરવું પડશે. નવા ગ્રાહકોને મળવું પડશે. આમાં અમને ઘણો સમય લાગી શકે છે. તેથી જ મેં ઘરે કહ્યું કે મને બીજા શહેરમાં જવું પડશે. ત્યાં અમને 1 મહિનો સમય લાગી શકે છે. મારી માએ પણ કહ્યું હતું કે દીકરા, જો આટલો લાંબો સમય લાગતો હોય તો તું ત્યાં ના જા. પણ મેં મમ્મીને કહ્યું કે મમ્મી, આ મારું કામ છે. મારી સમજાવટ પછી મારા માતા પિતાએ મને તેમની સાથે જવાની પરવાનગી આપી દીધી. માત્ર હું જ નહીં, અમારી ટીમના ઘણા લોકો ત્યાં સાથે ગયા હતા. અને અમારા બધાની જવાબદારી પણ બોસે લીધી હતી. અમને ત્યાં રહેવા માટે હોટલ પણ આપવામાં આવી હતી. અમારે ત્યાં જઈને જુદી જુદી કંપનીના લોકો સાથે વાત કરવાની હતી. તેથી ત્યાં ગયાના 2 દિવસ પછી અમારી ટીમને કહેવામાં આવ્યું કે અમારે કોની સાથે મીટિંગ કરવાની છે. હું અને મારી સાથે બીજા મેનેજરને આ જ શહેરની એક ખૂબ મોટી કંપનીના માલિકને મળવા મોકલવામાં આવ્યા હતા. જ્યારે અમે આ કંપનીમાં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે માલિક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મીટિંગમાં વ્યસ્ત છે. અમને ત્યાં રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું. પણ મેં જોયું કે ત્યાંના લોકો મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. લોકો મને આમ કેમ જોઈ રહ્યા હતા હું આ સમજી શકી નહીં. પણ બીજી જ ક્ષણે મારી સાથે કંઈક અજીબ અકસ્માત થયો. ત્યાંનો કર્મચારી આવ્યો અને તે મારી સાથે બદતમીઝીથી વાત કરવા લાગ્યો. તે કહેવા લાગ્યો, તું અહીં બેસીને શું કરે છે? જા અને તારું કામ કર. આ પ્રકારનું દુષ્કર્મ જોઈને હું ચોંકી ગઈ અને મને ખૂબ ગુસ્સો આવ્યો. કારણ કે તેની હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની. મારી સાથે આવેલા મેનેજરે તે કર્મચારીને પૂછ્યું કે તમે મેડમ સાથે આ કેવી રીતે વાતો કરો છો? આ સાંભળીને તે જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, તમને ખબર નથી, આ છોકરી ગયા મહિને જ અહીં કામ કરવા માટે આવી છે. તે તેના કામમાં ધ્યાન આપતી નથી. બસ અહીં અને ત્યાં ફરતી રહે છે. મેં તે કર્મચારી તરફ અજાણી આંખોથી જોયું કે તે કેવા પ્રકારની વાતો કહે છે. તે કર્મચારી કહેવા લાગ્યો કે તું સમજતી નથી. તમારી જગ્યાએ બેસીને તમારું કામ કરો. મારી સાથે રહેલા મેનેજરે તેની સાથે દલીલ કરવા લાગ્યા. એ જ રીતે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા અને જે લોકો આવ્યા હતા તે બધા મારી સામે જોઈ રહ્યા હતા. ત્યાં એ કંપનીના માલિકની
મીટિંગ પૂરી થઈ ગઈ. જ્યારે તેની સેક્રેટરીએ જઈને તેમને અમારા વિશે જણાવ્યું ત્યારે તેમણે અમને તેમની કેબિનમાં મળવા બોલાવ્યા હતા અને તેમને એવી પણ જાણ કરવામાં આવી હતી કે અહીં કેટલાક કર્મચારીઓ સાથે અમારી બોલાચાલી થઈ હતી. તેણે અમારું ખૂબ સારું સ્વાગત કર્યું અને જ્યારે તેને ખબર પડી કે તેની કંપનીના કર્મચારીએ મારી સાથે ગેરવર્તન કર્યું છે, તેણે માફી માંગવા માટે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. આ પહેલીવાર હતું જ્યારે અહીંના લોકો મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. તે કર્મચારીને કહેવામાં આવ્યું કે મારી પાસે માફી માંગે, પણ તેને કહ્યું કે સર, તમે આ છોકરીને ઓળખતા નથી. તે તેના કામમાં ધ્યાન નથી આપતી. જુઓ, તે હજી પણ તમારી સામે કેવી રીતે ઊભી છે. તેની વાત સાંભળી મને નવાઈ લાગી. આ વખતે હું બોલી અને કહ્યું, સર, તમારી કંપનીમાં લોકોનું આવું અપમાન થાય છે. તેને કહ્યું, નાના મેડમ, ચિંતા ન કરો, અમે આ કર્મચારીને કાઢી નાખીએ છીએ. અમને ખબર ન હતી કે તે તેના કામ પર ધ્યાન નથી આપતો. તેના બદલે તે અહીં આવતા લોકોનું અપમાન કરે છે. પછી તે કંપનીના બોસે તેની સેક્રેટરીને કહ્યું કે તે કર્મચારીનો સમાપ્તિ પત્ર તૈયાર કરો અને તેને નોકરીમાંથી કાઢી નાખો. તે કર્મચારી જોશથી ચીસો પાડવા લાગ્યો કે સર, આ રિયા મને દોષ આપી રહી છે. તે તો પોતાના કામમાં ધ્યાન આપતી નથી અને કહે છે કે હું ગેરવર્તન કરું છું. મને તો મેનેજરે કહ્યું હતું કે રિયા પર નજર રાખો. હવે જ્યારે હું તેની દરેકને ફરિયાદ કરી રહ્યો છું ત્યારે અહીં કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. પછી ત્યાં વધુ 2-3 લોકો આવ્યા. તેને કહ્યું, સાહેબ, આ સાચું કહે છે. આ રિયા કામકાજ પર ધ્યાન આપતી નથી. મેં મારા મેનેજરને કહ્યું, આ બધા લોકો કેવી બકવાસ જેવી વાતો કરે છે. આ રિયા કોણ છે? મારી સાથેના મેનેજરે કહ્યું, જુઓ સાહેબ, આ રિયા નથી, પણ અમારી કંપનીની હેડ મેનેજર સંજના છે અને અમે તમારી સાથે મીટિંગ કરવા હાપુરથી અહીં આવ્યા છીએ. તમે જાણો છો કે અમારી આખી ટીમ અહીં આવી છે અને અમારી ટીમના તમામ કામદારોને અલગ અલગ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અમને મીટિંગ કરવા મોકલવામાં આવ્યા છે. મેં તે કંપનીના માલિક શ્રી શુક્લાને પણ કહ્યું કે હું આ કંપનીની કર્મચારી નથી. હું અહીં પહેલી વાર આવી છું. એટલા માટે એક છોકરી ત્યાં આવી અને બોલી, મને માફ કરજો સર, પણ હું તમને કહેવા માગું છું કે તમે લોકો આ અંગે બિનજરૂરી દલીલ કરી રહ્યા છો. આ મેડમ સાચું કહે છે. તે રિયા નથી. રિયા તો ઉપર પોતાનું કામ કરી રહી છે. હમણાં જ અમને ખબર પડી કે રિયાની જેવી જ એક છોકરી અહીં આવી છે. તેથી મેં વિચાર્યું કે હું પણ આવીને જોઉં કે તે છોકરી કોણ છે. ખરેખર આ મેડમનો ચહેરો બિલકુલ રિયા જેવો છે. તે છોકરીની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે ત્યાં હાજર તમામ લોકો કહી રહ્યા હતા કે તમારો ચહેરો એકદમ રિયા જેવો છે. પણ કોણ હતી રિયા? તેનો ચહેરો મારા જેવો હતો? સૌપ્રથમ મેં મારા મેનેજર સાથે શ્રી શુક્લા સાથે મીટિંગ કરી. પછી અમે કામમાંથી છૂટા થયા ત્યારે મેનેજરે મને કહેવાનું શરૂ કર્યું કે આજે તો તમારી સાથે અહીં એક નવો જ હંગામો સર્જાઈ ગયો છે. મેં કહ્યું, હા, હું પણ ખૂબ શરમ અનુભવું છું. મેં તેને કહ્યું કે સર, તમે મને થોડો સમય આપો. શું એ છોકરીને મળી શકું છું? સર બોલવા લાગ્યા કે હા, કેમ નહીં. ત્યાંના લોકો મને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. મેં ત્યાંના લોકો સાથે પૂછપરછ કરી તો મને કહેવામાં આવ્યું કે તે એક સેકન્ડ ડિપાર્ટમેન્ટમાં બેઠી છે. તેથી અમે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા અને ત્યાં આવ્યા પછી મેં તે છોકરીને જોઈ જેનું નામ રિયા કહેવામાં આવી રહ્યું હતું. તેને જોઈને મારી આંખો ચોંકી ગઈ.
હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતી ન હતી. તે મારી સામે જ ઊભી હતી. મારા મેનેજર અને ત્યાં ઊભેલા બધા અમારા એકબીજાના ચહેરા સામે જોઈ રહ્યા હતા, કારણ કે અમારા બંનેના ચહેરા સરખા હતા. એ છોકરી પણ મારી સામે જોઈ રહી હતી. મેં તેને કહ્યું કે તમારો ચહેરો મારા જેવો છે, તમે કોણ છો? તો તે મને જોઈને જોર જોરથી હસવા લાગી અને કહ્યું કે મેં સાંભળ્યું કે આજે મારા બદલે તમને મારા સિનિયરોએ ઠપકો આપ્યો છે. અમે બંને એકબીજાને ઓળખતા પણ નથી અને જુઓ, તેને તમને ઠપકો આપ્યો. તે હસી રહી હતી અને હું તેને જોઈ રહી હતી. તેના આંખ, નાક, કાન બધું જ મારા જેવું જ હતું. પછી અમને અમારા બોસનો ફોન આવ્યો. અમારે મીટિંગ માટે બીજી જગ્યાએ જવાનું હતું. થોડી વાર તે છોકરી સાથે વાત કર્યા પછી હું મારા મેનેજર સાથે નીકળી ગઈ. પણ હું વારંવાર વિચારતી હતી કે આ કેવી રીતે થઈ શકે. મારો મેનેજર પણ વારંવાર કહેતો હતો કે તમને અને તેને જોઈને એવું નહોતું લાગતું કે તમારા બંનેમાં કોઈ ફરક છે. જ્યારે તે છોકરી અલગ શહેરની છે અને હું પણ અલગ શહેરની છું. હું તો તેના વિશે વિચારીને જ પાગલ થઈ રહી હતી. પણ પછી મેં વિચાર્યું કે વિશ્વમાં ઘણા બધા સમાન દેખાવવાળા લોકો છે અને મારે આ બાબત પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં. કોઈ પણ રીતે હું અહીં કામ કરવા આવી છું, પણ મારે મારા કામ પર જ ધ્યાન આપવું જોઈએ. મારે આખો મહિનો શહેરમાં રહેવાનું હતું. લગભગ 4 દિવસ વીતી ગયા હતા. મને ફરી તે છોકરી મળી. આ વખતે જ્યારે હું તેને મળી ત્યારે તેણે મારા વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું. તેણીએ કહ્યું કે આ કેવો સંજોગ છે કે અમારા બંનેનો ચહેરો એક જ છે. મેં તેને કહ્યું કે હા, સંજોગના કારણે જ ત્યાંના લોકોએ મારું કેટલું અપમાન કર્યું. તો તે હસવા લાગી અને કહેવા લાગી કે શું કરવું, મને નોકરી કરવું ગમતું નથી, પણ મારા માતા પિતા મારા લગ્ન કરાવવા માંગે છે. પણ મેં તેને કહ્યું કે મારે હજુ ભણવું છે. તેઓએ મને ભણવા દેવાની ના પાડી. તેથી મેં બીજું બહાનું કાઢ્યું કે મારે નોકરી કરવી છે. હું લગભગ 3-4 મહિના કામ કરીશ, પછી લગ્ન વિશે વાત કરીશ. પરંતુ મારા માતા પિતા કહે છે કે તમે નોકરી છોડીને લગ્ન કરી લો. હવે તમે જ કહો કે આટલા જલ્દી કોઈના લગ્ન થાય છે? મેં તેને કહ્યું કે તમે લગ્ન કરવા નથી માંગતા? તો તેને કહ્યું કે ના, લગ્ન કર્યા પછી હું માત્ર જવાબદારીઓમાં અટવાઈ જવા માંગતી નથી. ખરેખર હું એકદમ મુક્ત જીવવાવાળી છોકરી છું. મને લોકોનું રોકવું ટોકવું પસંદ નથી. નાનપણથી લઈને આજ સુધી મારા માતા પિતાએ મારા પર રોકટોક નથી કરી, પરંતુ હવે તેઓ મારા લગ્ન માટે ખૂબ જ ઉત્સુક છે. મેં કહ્યું કે તમે ખૂબ જ રસપ્રદ વાતો કરો છો. તમને મળીને આનંદ થયો. તે કહેવા લાગી, શું તમે હજુ પણ નોકરી પર છો? મેં કહ્યું ના ના, અમને શહેરની મુલાકાત લેવા માટે અઠવાડિયામાં 1 દિવસ રજા આપવામાં આવી છે. તેથી હું અહીં તહીં ફરું છું. ત્યારે મારી નજર તમારા પર પડી, તેથી મેં તમારી સાથે વાત કરવાનું વિચાર્યું. ત્યારે તેને કહ્યું, તમે તો ખૂબ સારું કર્યું છે. ચાલો હું તમને મારું શહેર બતાવું. તે મને લઈને તેની કારમાં બેઠી અને મને એવી ઘણી જગ્યાઓ બતાડી. ત્યાં ગયા પછી મને ઘણી રાહત થઈ અને આનંદ થયો. ખબર નહીં કેમ મને આ છોકરી પ્રત્યે ખૂબ જ આકર્ષણ લાગવા લાગ્યું હતું કે તેનો અને મારો ઊંડો અને જૂનો સંબંધ છે. જ્યારે હું તેની સાથે સમય વિતાવતી હતી ત્યારે એવું લાગતું હતું કે જાણે તે મારા માટે અજાણી વ્યક્તિ નથી, પણ મારી પોતાની છે. ખબર નહીં કેમ મને આવું લાગતું હતું. મેં તેની પાસેથી તેનો મોબાઈલ નંબર લીધો હતો, જેથી હું તેની સાથે સંપર્કમાં રહી શકું.
આ શહેરમાં રહેતા હું તેને ઘણીવાર મળી હતી. અમે એકબીજા સાથે ફોન પર વાત પણ કરવા લાગ્યા હતા. ધીમે ધીમે 15 દિવસ પસાર થઈ ગયા. અહીં કામ કરવાની સાથે રિયા સાથે સમય વિતાવવો પણ ખૂબ જ સરસ હતો. રિયા સાથે વાત કર્યા પછી મને એવું લાગતું જેમ કે મને મારી બહેન મળી ગઈ છે. તેનો સ્વભાવ પણ ઘણો સારો હતો. તે મારી સાથે ખૂબ જ ખુશીથી વાત કરતી હતી અને હવે અમારો 1 મહિનો અહીં પૂરો થવાનો હતો. અમને જવા માટે 2 દિવસ બાકી હતા. જ્યારે મેં રિયાને વાત કહી તો તેણે કહ્યું કે મેં અમારા બંનેનો એક સાથે ફોટો લીધો હતો તે મમ્મી પપ્પાને બતાવ્યો. મેં તેને કહ્યું કે આ છોકરી છે જે આ શહેરમાં આવી છે. તેનો ચહેરો મારા જેવો જ છે. મારા માતા પિતાને પણ ખૂબ જ આશ્ચર્ય થયું, પણ તેઓ તમને મળવા માંગતા હતા. મેં તેમને કહ્યું છે કે તમે 2 દિવસ પછી ચાલ્યા જશો. તેથી તેને કહ્યું છે કે તમે તે છોકરીને આજે જ અમારી સાથે પરિચય કરાવો. રિયાની વાત સાંભળીને મેં તેને કહ્યું કે હું તમારા માતા પિતાને મળવા તૈયાર છું. રાત્રે ફ્રી થતાં જ રિયા મને તેના માતા પિતાને મળવા તેના ઘરે લઈ ગઈ. જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે તેના ઘરની દિવાલો પર ફોટોગ્રાફ્સ હતા જેમાં રિયા તેના માતા પિતા સાથે ઊભી હતી. એ ફોટો જોઈને એવું લાગી રહ્યું હતું કે આ ફોટોમાં રિયા નહીં પણ હું જ છું. રિયા બિલકુલ મારા જેવી જ હતી. જ્યારે તેના માતા પિતાએ મને જોઈ ત્યારે તેઓ મને જોતા જ રહ્યા. ક્યારેક તે મારી તરફ જોતા અને પછી તે ફરીથી રિયા તરફ જોતા. રિયાએ કહ્યું, મમ્મી પપ્પા તમે અમને જોઈને ચોંકી ગયા ને? હકીકતમાં જ્યારે અમે બંને મળ્યા હતા ત્યારે અમે પણ આવી જ રીતે ચોંકી ગયા હતા. મેં રિયા તરફ જોયું અને ઈશારો કર્યો તો રિયાએ તેના માતા પિતાને હોશમાં લાવીને કહ્યું કે હવે તમે લોકો પણ વાસ્તવિકતાની દુનિયામાં આવી જાઓ. તમે લોકો સંજનાને મળવા માંગતા નથી. તે રિયાને કહેવા લાગ્યા, તું જા, તેના માટે ચા પાણીની વ્યવસ્થા કર. તો રિયા કિચનમાં ચા બનાવવા ચાલી ગઈ હતી. જ્યારે તેના માતા પિતા મને ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેની મમ્મીએ કહ્યું કે બેટા, અમે તને એક પ્રશ્ન પૂછવા માંગીએ છીએ. મેં કહ્યું, હા, તમે લોકો મને પ્રશ્ન પૂછી શકો છો. પછી તે કહેવા લાગી, બેટા શું તું જાણે છે કે તારો જન્મ કઈ હોસ્પિટલમાં થયો હતો? મેં તેમને કહ્યું કે હું હાપુરની રહેવાસી છું, પરંતુ મારો જન્મ દિલ્હીની સિટી હોસ્પિટલમાં થયો હતો. ખરેખર અમે તે સમયે ત્યાં રહેતા હતા, પરંતુ જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પરિવાર દિલ્હી શહેર છોડીને હાપુર આવ્યો હતો. મેં કહ્યું, તમે લોકો આવું કેમ પૂછો છો? રિયાના પિતાએ કહ્યું, ના દીકરા, માત્ર એક શક દૂર કરવો છે. અચાનક રિયાની માતાએ મારો હાથ જોયો. તેણીએ મારો હાથ પકડી લીધો અને મારી ઘડિયાળ કાંડા પરથી દૂર કરી નાખી. મારા કાંડા પર નાનપણથી જ એક નિશાન હતું જે રિયાની માતાએ જોઈ લીધું અને તેમના પતિ તરફ જોયું અને બંને ચૂપ થઈ ગયા. ખબર નહીં બંનેને શું થયું. હું આ સમજી શકી નહીં. થોડીવાર પછી રિયા પણ ચા લઈને આવી અને રિયાની માતાએ તેને તેનો હાથ બતાવવા કહ્યું. એટલે રિયાએ પણ હાથ બતાવ્યો અને આ જોઈને હું ચોંકી ગઈ. તેના હાથ પર પણ એ જ નિશાન હતો જે મારા હાથ પર હતો. તો રિયાની માતાએ મને ગળે લગાડી લીધી અને તે ધ્રુસકે રડવા લાગી અને કહ્યું કે દીકરા, તમે જુડવા બહેનો છો અને તું અમારી દીકરી છે. મેં રિયાની માતાને આશ્ચર્યચકિત થતાં કહ્યું કે તમે શું બોલો છો આંટી? તમને ભૂલ થઈ છે. હું અહીં જન્મી નથી અને હું તમને ઓળખતી પણ નથી. તો પછી હું તમારી દીકરી કેવી રીતે બની શકું? મારા માતા પિતા હાપુરમાં રહે છે અને હજી પણ ત્યાં જ હાજર છે. તેઓ બોલવા લાગ્યા, અમે તારા માતા પિતા છીએ
અને તમે જોડિયા બહેનો છો. રિયાની માતાએ કહેવાનું શરૂ કર્યું કે મેં 2 દીકરીઓને જન્મ આપ્યો હતો અને હું જ્યારે હોસ્પિટલમાં ગઈ ત્યારે રાતનો સમય હતો. રાતના હંગામો થયો હતો. લોકો કહેવા લાગ્યા કે તેમના બાળકો ચોરાઈ ગયા. મારા પતિને ડર હતો કે અમારી દીકરીઓ સાથે તો કંઈ થયું ન હોય, અને જ્યારે તેઓ ત્યાં ગયા તો તેમણે જોયું કે અમારી એક જોડિયા દીકરી ગુમ છે. અમે અમારી દીકરીની ઘણી શોધ કરી, પરંતુ અમે અમારી પુત્રીને હોસ્પિટલમાં ક્યાંય શોધી શક્યા નહીં. બાળક ચોર કોણ છે તે કોઈને ખબર નથી, કારણ કે તે હોસ્પિટલમાં જ્યાં અમારી પુત્રી સાથે બીજા બાળકો પણ ચોરી થઈ ગયા હતા. હવે જુઓ, આટલા વર્ષો પછી જ્યારે રિયાએ મને તમારા બંનેનો ફોટો બતાવ્યો ત્યારે જ મને સમજાયું કે તું મારી જ દીકરી છે, જે ઘણા વર્ષો પહેલાં હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી. અને તમારા બંનેનો જન્મ 7 સપ્ટેમ્બર 1998ના રોજ રાયગઢની સિવિલ હોસ્પિટલમાં થયો હતો. અને જુઓ, તમારા બંનેના હાથ પર એક સરખા જ નિશાન છે, અને આ સાક્ષી છે તમે બંને જુડવા બહેનો છો. મેં કહ્યું, ના ના આંટી, આવું ના થઈ શકે. તમે લોકો મારા માતા પિતા નથી. હું આ કેવી રીતે માની શકું? એ વાત જુદી છે કે અમારા બંનેનો દેખાવ સરખો છે. અમારા બંને હાથ પરના નિશાન પણ સરખા છે, પરંતુ આ દુનિયામાં એક સરખા દેખાવવાળા 7 લોકો છે. એવું પણ શક્ય છે કે તે 7 લોકોમાંથી અમે બંને સરખા છીએ. હું તમને ઓળખતી પણ નથી, મેં તમને ક્યારેય જોયા નથી. રિયાની માતા અને પિતાએ પણ રડતા રડતા રિયાને આ વાત કહી હતી કે દીકરા તારી બહેન છે, તેને સમજાવો કે તે ઘણા વર્ષો પહેલાં ગુમ થઈ ગઈ હતી. મેં તેમને કહ્યું, જુઓ, મારી જન્મ તારીખ 7 સપ્ટેમ્બર 1998 નથી, અને ન તો મારો જન્મ રાયગઢની સિવિલ હોસ્પિટલમાં થયો હતો. મારી જન્મ તારીખ 2 નવેમ્બર 1998 છે, અને હું તમને ઓળખતી નથી. મને તેના પર ગુસ્સો આવતો હતો. હું ત્યાંથી બહાર જવા લાગી. ત્યારે રિયાની માતાએ કહ્યું કે જો તું અમારી વાત પર વિશ્વાસ ન કર તો તું તારા માતા પિતા પાસે જા અને તેમને પૂછ કે શું એ સાચું છે કે તારો જન્મ રાયગઢની સિવિલ હોસ્પિટલમાં નથી થયો. તું તારો અને રિયાનો ફોટો તારા પેરેન્ટ્સને બતાવ અને જોજે આ જોઈને તારા માતા પિતા કેવી પ્રતિક્રિયા આપે છે. તને ટૂંક સમયમાં સત્ય ખબર પડી જશે. અમે જ તારા માતા પિતા છીએ. અમારી દીકરી અમારી પાસેથી છીનવાઈ ગઈ. તે લોકોની વાતો મારાથી સહન થતી ન હતી. અમારી આખી ટીમ અમારા શહેરમાં પાછી આવી ગઈ હતી. હું મારા ઘરે પાછી આવી અને ખૂબ જ દુઃખી હતી. જ્યારે મારા માતા પિતાએ જોયું કે હું ખૂબ જ દુઃખી છું, ત્યારે મારા પિતાએ કહ્યું કે તે મુસાફરી કરીને થાકી ગઈ છે, તેની સાથે વધુ વાત ન કર, તેને આરામ કરવા દે. તેનું વર્તન આટલું બદલાઈ ગયું જોઈને મને શંકા થવા લાગી હતી. હું મારા રૂમમાં આવી ગઈ હતી. મેં ભોજન લીધું હતું, આરામ કર્યો હતો અને મારો થાક પણ દૂર થઈ ગયો હતો. સૌપ્રથમ મેં મારા બધા દસ્તાવેજો બહાર કાઢ્યા અને તપાસ કરી કે રિયાના માતા પિતાએ મને જે કહ્યું તેમાં કેટલું સત્ય છે. પરંતુ મારા મત મુજબ મારા બધા દસ્તાવેજો એકદમ બરાબર હતા. મારા દસ્તાવેજ પર મારી જન્મ તારીખ અને મારી જન્મની જગ્યા પણ એ જ હતી જેના વિશે હું જાણતી હતી. જ્યારે રિયાની માતાએ મને કહ્યું હતું કે મારી જન્મ તારીખ અલગ છે અને જન્મ સ્થળ પણ અલગ છે, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું આ સત્ય જાણીને જ રહીશ. તેથી હું મમ્મી પપ્પાના રૂમમાં ગઈ. હું ત્યાં ગઈ તો જોયું કે મમ્મી પપ્પાના પગ દબાવી રહી હતી. મને જોઈને મમ્મી પપ્પા યોગ્ય રીતે બેસી ગયા. મમ્મી પપ્પાને કહ્યું કે આજે
હું તમને કંઈક એવું બતાવવા જઈ રહી છું જે તમને આશ્ચર્યચકિત કરશે. મેં ત્યાં મારા જેવી છોકરી જોઈ છે. તેનો દેખાવ મારા જેવો જ હતો. જુઓ, હું એ છોકરીનો ફોટો મારી સાથે લાવી છું. જ્યારે મારા માતા પિતાએ રિયા સાથેનો મારો ફોટો જોયો તો તે લોકો ચોંકી ગયા. રિયાની માતાના કહેવા મુજબ બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેની આવી પ્રતિક્રિયા જોઈને મને કંઈક અલગ લાગ્યું. મેં કહ્યું, શું થયું? તમે લોકો આટલા કેમ ગભરાઈ ગયા છો? તો મમ્મી પપ્પા તરફ જોઈ રહી હતી અને પપ્પા મમ્મી તરફ જોઈ રહ્યા હતા. તેણે મારો મોબાઈલ પાછો આપ્યો અને કહ્યું, તારા મોબાઈલમાંથી આ ફોટો ડિલીટ કર. મેં કહ્યું, કેમ? મારી આ છોકરી સાથે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ છે. હું તેના ઘરે પણ ગઈ હતી. મારા પિતા કહેવા લાગ્યા, તારે તેના ઘરે જવાની શું જરૂર હતી? મેં કહ્યું, તેના માતા પિતા મને મળવા માંગતા હતા. તે જોવા માંગતા હતા કે તેની દીકરી અને મારામાં શું ફરક છે. પણ ફરક તો કંઈ ન નીકળ્યું. અમારા હાથ પરના નિશાન પણ બરાબર છે. આ છોકરીના હાથ પર પણ આવા જ નિશાન છે. તેના માતા પિતાએ કહ્યું છે કે તેમની પુત્રી ઘણા વર્ષો પહેલાં રાયગઢની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાઈ ગઈ હતી. પણ ખબર નહીં કેમ તેઓ મને વારંવાર કહેતા હતા કે તેઓ માને છે કે હું તેમની દીકરી છું. મેં આશ્ચર્યથી મમ્મી પપ્પાને પૂછ્યું, શું હું તેની દીકરી છું? તો મમ્મી પપ્પા ડરી ગયા અને કહેવા લાગ્યા, ના ના, તું આ કેવા પ્રકારની વાતો કહે છે? તું તેની પુત્રી કેવી રીતે હોઈ શકે? તું તો અમારી દીકરી છે. પણ મેં તરત જ મારી માનું જૂઠ ત્યાં જ પકડી લીધું અને તેને કહ્યું, તો પછી તમારે આટલી ચિંતા કરવાની શું જરૂર છે? તમારા ચહેરાનો નિસ્તેજ રંગ જ દર્શાવે છે કે તમે મારાથી કંઈક છુપાવો છો. તમે જૂઠું બોલો છો. મમ્મી કહેવા લાગી, તું અમને કેવા પ્રશ્નો પૂછે છે અને તું આ છોકરીને ફરીથી મળીશ નહીં. મેં કહ્યું કે હું આ છોકરીને કેમ ન મળું? તમે લોકો મને તમારા પોતાના મોઢેથી બધું સાચું કહો છો. મમ્મી પપ્પા, તમારા લોકો માટે જૂઠું બોલવાનો કોઈ ફાયદો નથી. તમે લોકો કૃપા કરીને કહો, તમે લોકો કોણ છો અને તમે મારી પરવરિશ કેવી રીતે કરી છે? કારણ કે હું જાણું છું કે તમે લોકો ખોટું બોલી રહ્યા છો. મારો જન્મ દિલ્હીમાં નહીં પણ રાયગઢમાં થયો હતો. મારી વાત સાંભળીને મમ્મી રડવા લાગી. તેમની આંખોમાંથી નીકળતા આંસુ એ વાતના સાક્ષી આપતા હતા કે તે મારાથી કંઈક છુપાવી રહી હતી. પપ્પાએ મમ્મીને રડવાનું બંધ કરવાનો ઈશારો કર્યો. પપ્પાએ કહ્યું, ચાલ તું તારા રૂમમાં જા. મેં પપ્પાને કહ્યું કે આજે હું ક્યાંય નહીં જાઉં. હું સમગ્ર સત્ય જાણવા માંગુ છું. આખરે મામલો શું છે? જ્યારે મેં તેમની સાથે ઘણી દલીલ કરી ત્યારે તે લોકો હારી ગયા. પછી તેઓએ મને બધું જ કહ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે હું ખૂબ જ જિદ્દી છું અને મારા પ્રશ્નના જવાબ જ્યાં મળશે નહીં, હું તેમનો રૂમ નહીં છોડ. આજે આટલા વર્ષો પછી એ લોકોએ મારી સાથે શું કર્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. પપ્પાએ પહેલાં મારી સામે હાથ જોડીને કહ્યું કે મને માફ કર દીકરા. મેં ઘણા વર્ષો પહેલાં ભૂલ કરી હતી. હકીકતમાં મેં શરૂઆતથી જ કોઈ કારોબાર કર્યો નથી. હું ચોરી કરતો હતો. જ્યારે મેં તારી મા સાથે લગ્ન કર્યા, હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. તેના પ્રેમ માટે જ મેં ચોરી કરવાનું છોડી દીધું હતું. મેં પ્રેમ લગ્ન કર્યા હતા. મારા પરિવારના સભ્યોએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. અમે બંને ભાડા પર રહેવા લાગ્યા. અમારા બંને માટે રહેવું બહુ મુશ્કેલ હતું. મને કોઈ નોકરી મળતી ન હતી. પછી એક દિવસ મને હોસ્પિટલમાં વોર્ડ બોયની નોકરી મળી. હોસ્પિટલમાં બાળકોની ચોરીનો ધંધો ચાલતો હોવાનું જાણવા મળ્યું. ખબર પડી કે કપલ આવ્યો છે જેને બાળક જોઈએ છે.
તેને મોટી રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું. ત્યારે મને ખબર પડી કે એક મહિલાએ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો છે. તે બધે બાળકોને ચિલ્ડ્રન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. હું બાળક ચોરવા માટે ચૂપચાપ તે ચિલ્ડ્રન વોર્ડમાં ગયો હતો. તે દિવસે હોસ્પિટલમાંથી વધુ બાળકો ચોરાઈ જવાના હતા, કારણ કે આ હોસ્પિટલમાં આવું જ બનતું હતું. દર બીજા દિવસે બાળકોની ચોરી થઈ જતી હતી અને માતા પિતાને કહેવામાં આવતું હતું કે તેમનું બાળક બચી શક્યું નથી. હું બાળકોના વોર્ડમાં પણ ગયો હતો, પરંતુ ખબર નહીં તે દિવસે પોલીસ કેવી રીતે આવી ગઈ, અને ગભરાટના કારણે મેં ન તો કંઈ વિચાર્યું કે ન તો કંઈ સમજ્યું, અને તને ઉપાડી હું એ લોકોને સોંપવા ચાલ્યો ગયો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી, હું ગભરાટમાં હતો. તને આપવાને બદલે હું તે કપલ પાસેથી પૈસા લેવા માંગતો હતો, પરંતુ તેઓ સાથે પૈસા લાવ્યા ન હતા. તેઓએ કહ્યું કે પહેલાં તમે અમને છોકરી આપો, અમે ઘરે જઈને તમને પૈસા આપીશું. મને લાગ્યું કે તેઓ મારી સાથે દગો કરી રહ્યા છે. પોલીસ મારો પીછો શરૂ કર્યો. તે જ સમયે પોલીસના કેટલાક લોકોએ મને તને લઈ જતા જોઈ લીધી, તો હું તને લઈને ભાગી ગયો. મેં ઘરે જઈને મારી પત્નીને બધી વાત કહી. મારી પત્ની કહેવા લાગી, ક્યાં સુધી તમે ચોરી કરતા રહેશો? આજે તમે આ બાળકને ચોરી કરીને લાવ્યા છો, કાલે કંઈક બીજું કરશો. હું તમારી સાથે મારું જીવન કેવી રીતે જીવીશ? આ બાળક કોનું છે? તેને પાછું આપી દો. મેં કહ્યું, જો હું આ બાળકને પાછો લઈ જાઉં તો મારા જીવન જોખમમાં મુકાઈ જશે. તો તારી માં કહેવા લાગી, તું ખૂબ સુંદર છોકરી છે. અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું, પણ અમને હજુ સુધી કોઈ સારા સમાચાર મળ્યા નથી. અમે આ છોકરીનું ધ્યાન રાખીશું. મેં તારી માતાને ઘણું કહ્યું કે હું આ છોકરી કાલે સવારે તે દંપતીને પરત કરી દઈશ જે મને પૈસા આપવા જઈ રહ્યા હતા, પણ તારી માએ મારી વાત ન સાંભળી. અમે ડરથી તે શહેર છોડીને અહીં આવી ગયા, અને અમે તારી સાથે ખોટું બોલ્યા કે તું 5 વર્ષની હતી ત્યારે અમે આવ્યા હતા. જ્યારે તું 24 કલાકની હતી ત્યારે અમે તને અહીં લાવ્યા હતા, અને પછી અમે અહીં અમારું જીવન જીવવાનું શરૂ કર્યું હતું. હું ચોર હતો, તેથી મને કામ કરવાની વધુ આદત ન હતી. શરૂઆતથી લઈને અત્યાર સુધી હું નોકરી બદલતો રહ્યો છું. હું આખો સમય તારી માતા સાથે ઝઘડતો હતો. મેં તારી માતાને ઘણીવાર કહ્યું કે હજુ સમય છે, અમે તને ક્યાંક વેચી દઈએ, પરંતુ તે માની ન હતી. તે તને વેચવા તૈયાર ન હતી. હું ક્યાંય કામ કરવા માંગતો ન હતો, એટલે જ મને તારા પ્રત્યે પ્રેમ ન હતો. હું ઈચ્છતો હતો કે હું તને વેચીને ઘણા પૈસા કમાઈ શકું છું, પણ તારી માં મારી વાત સાંભળવા તૈયાર ન હતી. મેં તારી સાથે વાત પણ કરવી પસંદ ન કરી હતી. મેં વિચાર્યું કે જો અમે તને વેચી દઈએ તો અમને ઘણો નફો થશે, પણ તારી માતાએ તને જન્મ ભલે નહોતો આપ્યો, પરંતુ તેને તારા માટે તેની મમતા ન્યોછાવર કરી દીધી. તેથી જ હું તને તેનાથી અલગ કરવા માંગતો ન હતો. જેમ જેમ તું યુવાન થઈ, તું તારી જવાબદારીઓ જાતે લેતા શીખી ગઈ. હું સમજી ગયો કે તું મારા પર બોજ નથી, અને તું અમારો સહારો બની શકે છે. જ્યારે તને નોકરી મળી ત્યારે મને ખાતરી હતી કે જો હું તને વેચીને પૈસા ન કમાયો તો શું થયું? તું અમારા બંને માટે પૈસા છાપવાનું મશીન બની ગઈ છે. તેથી જ મેં તારી સાથે મારું વર્તન સુધારવાનું શરૂ કરી દીધું. તને પોતાની દીકરી માનવા લાગ્યો. પણ આજે આટલા વર્ષો પછી જ્યારે તે મારી સામે આ વાસ્તવિકતા પ્રગટ કરી ત્યારે મને બધું યાદ આવ્યું, અને હવે યાદ આવી ગયું કે મેં તે મા બાપનો ખોળો બરબાદ કર્યો હતો. તેમની પુત્રીને તેમની પાસેથી છીનવી લીધી હતી. તેથી જ અમને પોતાના બાળકો નથી. તું તારા પગ પર ઊભી થઈ
એ દિવસથી હું તારા પ્રેમમાં પડી ગયો છું. મેં વિચાર્યું કે આખી જિંદગી તારી સાથે વાત નથી કરી, મારી દીકરી તરીકે સ્વીકારી નહીં. પણ તેમ છતાં તે મારા અને આ ઘર વિશે ઘણું વિચાર્યું. તું અમારા માટે કામ કરવા લાગી. કદાચ અમારું પોતાનું બાળક પણ અમારા માટે આવું ન કરત. મારા જેવા ચોર બાપની દીકરી કદાચ ચોર જ હોત, પણ કદાચ તું તો એક પ્રામાણિક માતા પિતાની દીકરી છો. એ વ્યક્તિનું લોહી તારી નસોમાં દોડે છે, તેથી તે ખૂબ મહેનત કરે છે. મારા માતા પિતા હાથ જોડીને મારી સામે ઊભા હતા. તેને કહ્યું, અમને માફ કર દીકરી, અમે મોટી ભૂલ કરી છે. અમે તને આખી જિંદગી તેનાથી છુપાવીને રાખી છે. તું એ લોકોની દીકરી છે. આટલું કહીને બંને જણા રડવા લાગ્યા. મને તે દિવસે લાગ્યું કે મેં શું કર્યું છે. હું તે લોકો સાથે રહું છું જે ચોર છે. એ રિયાને ફોન કરીને બધું કહ્યું. મેં નક્કી કર્યું હતું કે હવે હું એ ચોરો સાથે નહીં રહી શકું. મારા માતા પિતા તો મને સ્વીકારવા તૈયાર હતા, પણ હું આ વાત મારા દત્તક લીધેલા માતા પિતાને કહેવા માંગતી હતી. જ્યારે હું તેમની પાસે આવી ત્યારે મેં જોયું કે તેઓ ખૂબ જ ખરાબ હાલતમાં હતા. તેઓ ખૂબ રડતા હતા. તે લોકો સમજી ગયા હતા કે હવે હું સત્ય જાણ્યા પછી તેમની સાથે નહીં રહું. પરંતુ મેં જોયું કે મારા માતા અને પિતા રડવાને કારણે ખરાબ હાલતમાં હતા. મારી માતાએ શરૂઆતથી જ મારા માટે ઘણી મુશ્કેલીઓ ઉપાડી હતી. તે ઘણી સારી હતી, પણ પિતા પણ હવે બદલાઈ ગયા હતા. પપ્પા મમ્મીને કહેતા હતા, ખબર નહીં કેમ મારું દિલમાં પણ સંજના માટે પ્રેમ જાગી ગયો છે. તે ઘર છોડી જશે તો હું શું કરીશ? મારી આખી જિંદગી મેં તેને મારી નજર સમક્ષ આ ઘરમાં જોઈ છે. હું ઈચ્છું છું કે તે અમારી સાથે રહે. મેં મારા માતા પિતા પાસે જવાનું નક્કી કર્યું હતું, પણ મને ખબર નથી કે મારું હૃદય કેમ આ લોકોને છોડવા તૈયાર ન હતું. કદાચ આ એટલા માટે હતું કારણ કે જન્મ આપનાર કરતાં પરવરિશ કરનાર વધુ મહત્વપૂર્ણ હોય છે. તે પોતાના બાળક માટે પોતાનું આખું જીવન દાવ પર લગાવી દે છે. પણ પછી મેં અંતિમ નિર્ણય લીધો. મેં નક્કી કર્યું હતું કે મારે આ માતા પિતા સાથે જ રહેવું છે, મારા બાયોલોજિકલ પેરેન્ટ્સ સાથે નહીં. કારણ કે મારો આમની સાથે બાળપણનો સંબંધ છે. મેં આ લોકોને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું તમને ક્યારેય છોડીશ નહીં ને હંમેશા તમારી સાથે રહીશ. આ સાંભળીને મારા માતા પિતા ખૂબ ખુશ થઈ ગયા. મારા પિતાએ પણ નાનપણથી જે કંઈ પણ કર્યું તેના માટે મારી પાસે માફી માંગી અને તેણે કહ્યું કે મારા વર્તન માટે મને માફ કર અને મેં તારી ચોરી કરી છે તે માટે પણ મને માફ કરજે. હું તને વેચવા માંગતો હતો, પણ તારી માએ તને મારી દીકરી બનાવી છે. કદાચ આ જ કારણ હતું કે ભગવાન ઈચ્છતા હતા કે અમે તને ઉછેરીએ. કદાચ આ જ કારણ હતું કે તને ઘણી વખત પ્રેમ કરવા છતાં હું તને બીજા કોઈની પાસે ન મોકલી શક્યો. હવે હું તને કામ નહીં કરવા દઉં. હું જાતે જ મહેનત કરીશ. હું તારી સંભાળ રાખીશ. મારી પોતાની કમાણીથી મારી દીકરીના લગ્ન કરાવીશ. આટલો બધો પ્રેમ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તેમ છતાં મેં રિયા અને તેના માતા પિતાને કહ્યું કે હું તમારી પાસે આવવા માંગતી નથી. હું મારા માતા પિતા સાથે જ રહેવા માંગુ છું. મને 2 માતા પિતાનો પ્રેમ મળ્યો કારણ કે તેઓ પણ મને ક્યારેક મળવા આવતા હતા અને અમે પણ તેને મળવા જતા હતા. મેં મારા દત્તક લીધેલા માતા પિતા સાથે રહેવાનું જ પસંદ કર્યું કારણ કે તેઓએ મને ચોરી લીધી હોવા છતાં તેઓએ મને મારા જીવન દરમિયાન ક્યારેય કોઈ અભાવ અનુભવવા દીધો ન હતો. મારા પિતાએ મારી સાથે વાત ન કરી, પરંતુ માતા ખૂબ સારી હતી. તેણે મને ઉછેરી અને તેની પુત્રી માટે તે બધું જ કર્યું જે એક મા કરે છે. ક્યારેક કુદરત આપણને એવા રંગો બતાવે છે જે આપણે ક્યારેય જોયા નથી, જેના વિશે આપણે
ક્યારેય વિચાર્યું પણ નથી. હું ખૂબ ખુશ હતી કે મને 2 માતા પિતા મળ્યા હતા. મને પણ મારી બહેનનો પ્રેમ મળ્યો હતો. મારા માતા પિતા હવે મારા લગ્ન કરવા માંગે છે. તેઓએ મારા માટે એક છોકરો શોધી કાઢ્યો છે અને તે બંને ખૂબ જ ધામધૂમથી મારા લગ્ન કર્યા છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.